રોજ 5 વાગે ને એટલે ગાય માતા ગેટ ઉપર આવીને ઊભા રહે અને બપોરની જે રોટલી ભાખરી પડી હોય ને તો એમને નાસ્તો કરાવ્યો અને પછી અમે ઘરમાં આવીને નાસ્તો કર્યો. તો મેં કીધું કે આજે તો નાસ્તામાં ચોકલેટ આપવાની છે બધાને, તો બધા ફટાફટ આવીને ચોકલેટ લઈ ગયા પોતપોતાની. અને મેં અહીંયા કરી સાંજની રસોઈની તૈયારી. તો આજે રસોઈમાં છે ચાઇનીઝ પોકેટ. તો એને બનાવવા માટે મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ, 1 કપ મેંદાનો લોટ, મીઠું અને તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું અને એકદમ નરમ લોટ બાંધી લેવાનો. તો અહીંયા આપણો લોટ તૈયાર છે, એને સાઈડમાં રાખી દઈશું અને કડાઈમાં નાખી દઈશું તેલ. થોડું ગરમ થાય એટલે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દેવાની, તેને થોડીક ચડવા દેવાની. અને ડુંગળી, શિમલા મરચાં અને પત્તાકોબી એને એકદમ મેં લાંબા શેપમાં કાપ્યું છે, તો એને પણ આપણે 3 થી 4 મિનિટ હલાવીને ચડવા દઈશું. હમણાં તો શિયાળામાં બહુ સરસ શાકભાજી આવે છે ને, તો બધાને ઘરમાં એકદમ ચટપટું ખાવાનું બધાને મન થાય છે ને, તો બધાની પસંદનો એક દિવસ બનાવવા. તો બસ અહીંયા મેં નાખી દીધો છે એમાં શેઝવાન સોસ, ચીલી સોસ, ટોમેટો કેચઅપ અને સ્વાદ અનુસાર મીઠું અને કાળી મરીનો પાવડર 1 ચમચી. બધું સારી રીતે મિક્સ કરીને 2 થી 3 મિનિટ એને પાકવા દેવાનું અને પછી એમાં નાખી દેવાના બાફેલા નૂડલ્સમાં મેં થોડું તેલ અને મીઠું નાખીને સારી રીતે બાફી લીધા હતા. તો બસ હવે આપણે એને ચમચાથી નૂડલ્સને ભાંગી દેવાના અને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું. તો આપણા પોકેટનું સ્ટફિંગ અહીંયા તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો અને ઠંડુ થવા દેવાનું. અને જ્યારે પોકેટ બનાવવાની આપણે તૈયારી કરીને ત્યારે લોટને થોડો મસળી દેવાનો અને એક ગોયણું લઈને અને રોટલીની જેમ વણી લેવાનો. અને મેં થોડોક મેંદો અને કોર્નફ્લોર નાખીને એક સ્લરી પણ તૈયાર કરી છે, હું તમને હમણાં બતાવું છું. જેટલું એમાં આવે એટલું સ્ટફિંગ રાખી દેવાનું અને જે મેં સ્લરી બનાવી છે ને એને કિનારી ઉપર લગાડી દેવાનું અને સારી રીતે બંધ કરી દેવાનું. અને મીડિયમ ફ્લેમ ઉપર એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને પકાવવાનું. માખણ નાખશો ને તો વધારે સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે. તો મેં અહીંયા માખણ જ નાખ્યું છે, તમે ચાહો તો અહીંયા તેલ પણ નાખી શકો છો. તો બસ અહીંયા એક બનતી જાય ને ત્યાં બીજી વણી લઉં છું. વારાફરતી બધે પોકેટ બનાવીને તૈયાર કરી લીધા. ચાઇનીઝ પોકેટ સાથે ખાવા મેં અહીંયા ટમેટાની ચટણી પણ તૈયાર કરી છે, પણ એ મેં આપને નથી બતાવી કેમ કે શોર્ટ વિડીયામાં અવેલેબલ નથી હોતો એટલો મોટો વિડીયો. પણ તમે કહેશો ને તો જરૂરથી બનાવીશ. તો બસ અહીંયા આપણા બધા પોકેટ બનીને તૈયાર થઈ ગયા છે. તો આ પોકેટ તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર પણ કરજો. તો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોયો. તો બસ અહીંયા ટામેટાની ચટણી અને ચાઇનીઝ પોકેટ એકદમ મસ્ત અને ટેસ્ટી છે.